નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં વાત કરીશું મુશ્કેલીના માવઠાની। તો ગીર સોમનાથ જિલ્લામાં મેઘ કહેર યથાવત છે। ઉના, ગીર ગઢડા અને સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ। સુત્રાપાડાના નારિયા વાવ ગામે મગફળીના પાકને નુકસાન। ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપવાની પણ માંગ। સરકાર અને કૃષિ વિભાગ તાત્કાલિક સર્વે કરે તેવી માંગ કરવામાં આવી છે। રાતના બહુ પુષ્કળ વરસાદ થયો, જેના કારણે અમારી માંડવી અહીંયા પડી હતી। થ્રેસર ને બધું અહીંયા હતું। અત્યારે થ્રેસર છે, માંડવી તણાઈને વહી ગઈ, એમાંથી થોડી કરાઈ માંડવી એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી। બાકીની માંડવી લગભગ 4 ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે। છેલ્લા 48 કલાકથી સતત વરસાદને કારણે સુત્રાપાડાના નારિયા વાવ ગામે ખેડૂત કરસન પંપાળિયાએ વર્ણવી વ્યથા। તૈયાર મગફળી ખેતરમાં સુકાવા મૂકી હતી, પરંતુ અચાનક પડેલા વરસાદથી આખો પાક ભીંજાઈ ગયો। હવે તે ઉપયોગ લાયક નથી। આશરે 1600 કિલો મગફળીનો પાક પાણીમાં બળી જતા ખેડૂતો બરબાદી તરફ ધકેલાયા।